મિત્રો, હવે તમને બતાવું છું કે આપણા મકાનમાં કઈ રીતે પેન્ટ થાય છે. અમે કરી રહ્યા છીએ કલર મિક્સિંગ. તો મિત્રો, આ કલર મિક્સિંગ આ રીતે થાય છે. તમને સરળતાથી બતાવી છીએ. આ કલરને મિક્સિંગ કરી રહ્યા છીએ. કલર મિક્સિંગ થયા બાદ દિવાલમાં કઈ રીતે પેન્ટ કરાય છે. પહેલાં આપણે ટેબલ સીડીની જરૂર પડતી હતી. હવે એ કાંઈ જરૂર પડતી નથી. આ આપણે દિવાલ છે, તો દિવાલમાં કઈ રીતે પેન્ટ કરાય એ તમને બતાવું છું મિત્રો. હવે તમે મિત્રો જોઈ શકો છો કે કારીગર કઈ રીતે પેન્ટ કરે છે. જો મિત્રો, આ મકાનના ધાબા ઉપર પેન્ટ કરે છે, નીચે ઊભા. પહેલાં સીડીની જરૂર પડતી હતી, હવે એ કાંઈ જરૂર પડતી નથી. અત્યારે જેમ જેમ દિવસો જાય તેમ નવીન ટેકનોલોજી કંપનીવાળા કાઢતા હોય છે. તો મિત્રો, તમારા મકાનમાં પેન્ટ કરવા માટેની અને હા મિત્રો, તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા સગાવાલાને પણ શેર કરો, તાકે એમને પણ મકાનમાં પેન્ટ કરાવવો હોય ત્યારે એમને પણ આઈડિયો આવે. તમને આમાંથી આઈડિયા મળી શકે છે મિત્રો. અમારા તમે વિડીયો જોશો તેમાં તમને કંઈક નવા આઈડિયો મળે. એટલા માટે મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સગાવાલાને પણ શેર કરજો, તાકે એમને પણ કંઈક આઈડિયા આવે. ઘણી વખત એવું થઈ જાય છે મિત્રો કે આપણે કરવું જે હોય તે થતું નથી. આ અમારા કારીગર લાલજીભાઈ દેવો, તમે કઈ રીતે પેન્ટ કરી રહ્યા છીએ મિત્રો, છે ને. એની સ્પીડ છે, પહેલાં પીછાથી થતું હતું, હવે રોલને આવી ગયા છે એટલે ઝડપથી થાય અને ફિનિશિંગ પણ આપે મિત્રો. મિત્રો, આ રીતનો પેન્ટ થાય છે. જો મિત્રો, હવે આ પેન્ટ થઈ ગયો છે. કેટલી સરળતાથી થાય છે મિત્રો. આ તમને આઈડિયા આવે નવા કાંઈક અમારા વિડીયોમાં